જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર નેટવર્કના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ OSI રેફરન્સ મોડલ યુનિટ 2ની શરૂઆત કરી હતી. OSI ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન OSI મોડલની જરૂર શેના માટે પડી? તો કે કોઈ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિયોગ્રાફિકલ લોકેશન ઉપર બેઠેલા બે વ્યક્તિઓ એકબીજા જોડે કમ્યુનિકેટ કરી શકે એના માટે એક કોમન સ્ટ્રક્ચર હોવું જરૂરી છે કે જેના બેઝ ઉપર એ કોમ્યુનિકેશન સ્ટ્રક્ચરથી એ બંને જણા જે છે એ બે લોકેશન પર બેઠેલા વ્યક્તિઓ એકબીજા જોડે કમ્યુનિકેટ કરી શકે. ઓકે, સો એ વખતે આપણે જે છે એ જુદા જુદા લેયર 7 લેયરવાળું OSI રેફરન્સ મોડલ જે છે એ જોયું હતું, જેની અંદર આપણે ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર અને નેટવર્ક લેયર સુધી આપણે ભણ્યા હતા. ઓકે, હવે આજે આપણે જોવાનું છે કે ટ્રાન્સપોર્ટ લેયર, જે લેયર નંબર 4 છે. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ ડિસાઈડ કરે છે કે ડેટા જે છે એ સિંગલ પાથમાં ટ્રાવેલ કરશે કે પેરેલલ પાથમાં ટ્રાવેલ કરશે. સાથે સાથે એનું કામ એ પણ છે કે મલ્ટીપ્લેક્સિંગ અને સ્પ્લિટિંગ ઓફ ધ ડેટા ડન બાય ધીસ લેયર. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર એ મલ્ટીપ્લેક્સિંગ પણ કરે છે ડેટાનું, અને સાથે સાથે સ્પ્લિટિંગનું કામ પણ ટ્રાન્સપોર્ટ લેયર દ્વારા કરવામાં આવે છે. સાથે it receives the message from the session layer above it and convert the message into the smaller unit and passes it on the network layer. એટલે કે આ જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ સેશન લેયર જોડેથી મેસેજ રિસીવ કરે છે, લે છે, અને એ મેસેજને પછી નાના નાના યુનિટની અંદર કન્વર્ટ કરે છે અને પછી એ જે છે એ એને નેટવર્ક લેયરમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કોમ્પ્લેક્સ છે અને ડિપેન્ડિંગ ઓન નેટવર્ક રિક્વાયરમેન્ટ, એટલે કે નેટવર્ક રિક્વાયરમેન્ટ ઉપર આધાર રાખે છે. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ વેરી કોમ્પ્લેક્સ એન્ડ ડિપેન્ડિંગ અપોન ધ નેટવર્ક રિક્વાયરમેન્ટ, એટલે કે નેટવર્કની જે રિક્વાયરમેન્ટ હોય એના પર ટ્રાન્સપોર્ટ લેયર ડિપેન્ડ કરે છે. ટ્રાન્સપોર્ટ લેયર બ્રેક ધ મેસેજ ઇન્ટુ ધ સ્મોલ યુનિટ્સ so that they are handled more efficiently by the network layer. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ મેસેજને નાના નાના યુનિટ્સની અંદર એવી રીતે બ્રેક કરે છે કે જેથી નેટવર્ક લેયર દ્વારા એ નાના નાના યુનિટ જે છે એ એફિશિયન્ટલી હેન્ડલ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ લેયર પછી આપણે જોવાનું છે સેશન લેયર. તો સેશન લેયરનું કામ જે છે એ શું છે? તો કે બે અલગ અલગ એપ્લિકેશનો જો બંને હોસ્ટ યુઝ કરતા હોય તો એ વખતે એ બંને એપ્લિકેશનો વચ્ચે સિંક્રોનાઇઝેશન લાવવાનું, સાથે એ એપ્લિકેશનને મેનેજ કરવાનું કામ જે છે એ સેશન લેયર દ્વારા કરવામાં આવે છે. સાથે ટ્રાન્સફર ઓફ ડેટા ફ્રોમ ધ વન સોર્સ ટુ ધ ડેસ્ટિનેશન સેશન લેયર સ્ટ્રીમ ઓફ ધ ડેટા આર માર્કડ એન્ડ આર રીસિંક્રોનાઇઝડ પ્રોપરલી સો ધેટ ધ એન્ડ્સ ઓફ ધ મેસેજ આર નોટ કટ પ્રીમેચ્યોરલી એન્ડ ડેટા લોસ ઇઝ અવોઇડેડ. એટલે કે સેશન લેયરનું બીજું કામ શું છે? તો જ્યારે આપણે કોઈ પણ મેસેજ જે છે પૂરો થઈ જાય તો એક રિમાર્ક એડ કરે છે અને પછી જે છે એ મેસેજ જે છે આગળ ફોરવર્ડ કરે છે, જેથી બંને હોસ્ટના ફિઝિકલ લેયરને ખબર પડે કે હવે અહીંયા મેસેજ જે છે એ આપણો પૂરો થઈ ગયો છે અને આપણે જે છે એ આગળ બીજા કોઈ રિસીવ કે સેન્ડ ડેટા કરવો હોય તો પણ, અને સાથે સાથે જે છે એ કનેક્શન જે છે એ એબોર્ટ કરી શકાય. એટલે કે સેશન લેયરનું કામ છે કે બે એપ્લિકેશનો વચ્ચે સિંક્રોનાઇઝેશન લાવવાનું, સાથે સાથે રિમાર્ક એડ કરવાનું કે જેનાથી ડેસ્ટિનેશન અને સોર્સ બંનેને ખબર પડે કે હવે આપણો મેસેજ જે છે એ પૂરો થઈ ગયો છે. તો આનાથી શું થશે? તો આપણે જે છે એ મેસેજ કટ નહીં થઈ જાય અને ડેટા લોસ જે છે એ પણ આપણે અવોઇડ કરી શકીશું. એના પછી જે છે એ છે પ્રેઝન્ટેશન લેયર. તો પ્રેઝન્ટેશન લેયર શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે પ્રેઝન્ટેશન લેયર ટેક કેર ધેટ ધ ડેટા ઇઝ સેન્ટ ઇન અ સચ અ વે ધેટ ધ રિસીવર વિલ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ફોર્મેશન એન્ડ વિલ બી એબલ ટુ યુઝ ધ ડેટા. એટલે કે પ્રેઝન્ટેશન લેયર જે છે એ એનું ધ્યાન રાખે છે કે ડેટા જે છે એ એવી રીતે મોકલવામાં આવે કે જેથી રિસીવર જે છે એ સમજી શકે અને એ પછી ડેટા જે મળ્યા છે એ ડેટાનો કોઈક યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ શકે. while receiving the data, presentation layer transfer the data to be ready for the application layer. અને જ્યારે પ્રેઝન્ટેશન લેયર એ ડેટા રિસીવ કરતું હશે તે વખતે પ્રેઝન્ટેશન લેયર જે છે એ
ડેટાને એપ્લિકેશન લેયર માટે તૈયાર કરે છે. લેંગ્વેજીસ કેન બી ડિફરન્ટ ઓફ ધ ટુ કોમ્યુનિકેટિંગ સિસ્ટમ, એટલે કે જો બંને કોમ્યુનિકેટિંગ સિસ્ટમની લેંગ્વેજ અલગ અલગ હોય તો આવી કન્ડિશનની અંદર પ્રેઝન્ટેશન લેયર છે એ પણ ટ્રાન્સલેટર તરીકેનું કામ કરે છે. ટ્રાન્સલેટર એટલે શું કે સપોઝ કે અહીંયાથી કોઈ માણસ ચાઇના જે છે ત્યાં ડેટા કમ્યુનિકેટ કરે છે અથવા તો ડેટા કમ્યુનિકેશન કરે છે, તો એવા સંજોગોની અંદર ઇન્ડિયન ઇંગ્લિશ અને ચાઇનીઝ લેંગ્વેજ જે છે એ બંનેનું એકબીજામાં ટ્રાન્સલેશન કરવાનું કામ જે છે એ પ્રેઝન્ટેશન લેયર કરે છે. સાથે સાથે પ્રેઝન્ટેશન લેયરનું કામ ડેટા કમ્પ્રેશન, ડેટા ઇન્ક્રિપ્શન અને ડેટા કન્વર્ઝન પણ છે. એના પછી આપણે જોવાનું છે એપ્લિકેશન લેયર. તો એપ્લિકેશન લેયર જે છે એ સૌથી ટોપ એટલે કે સૌથી ઉપરનું લેયર છે, જેનું કામ જે છે એ જે એપ્લિકેશન સર્વર જે છે, એપ્લિકેશન સોફ્ટવેર જે છે જેમ કે મેલ સર્વિસ છે, ડાયરેક્ટરી સર્વિસ છે, નેટવર્ક રિસોર્સિસ છે, આ બધાની સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ એપ્લિકેશન લેયરનું છે. એટલે કે કોઈ પણ જગ્યાએ તમારે મેલ કરવો હોય તો મેલ માટે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું કામ, કોઈ ડિરેક્ટરી શેરિંગ એટલે કોઈ ફોલ્ડર કોઈ ફાઇલ શેરિંગ કરવું હોય તો એ કામ પણ એપ્લિકેશન લેયરથી થાય છે. અને નેટવર્ક રિસોર્સિસ એટલે કે પ્રિન્ટર છે, સ્કેનર છે, એ બધાને પણ શેર કરવા માટે અને ઉપયોગ કરવા માટે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન લેયર પૂરું પાડે છે. ઓકે, એટલે એપ્લિકેશન લેયર જે છે એ મેઇન એપ્લિકેશન પ્રોગ્રામને હોલ્ડ એટલે કે પકડી રાખવાનું કામ કરે છે, કે જેના થ્રુ એકચ્યુઅલી ડેટા જે છે એ મેળવાય છે અને એકચ્યુઅલ ડેટા જે છે એ સેન્ડ પણ થાય છે. હવે આપણે આગળ જોવાનું છે કે ઓએસઆઈ રેફરન્સ મોડલના ફાયદા અને ગેરફાયદા. તો મેરિટ્સ ઓફ ધ OSI reference model as well as the demerits of the reference model. So OSI reference model distinguishes well between the services, interface and protocol. એટલે કે OSI reference model છે એનું સર્વિસ, ઇન્ટરફેસ અને પ્રોટોકોલની રીતે વ્યવસ્થિત રીતે વિભાજન થયેલું છે. પ્રોટોકોલ્સ ઓફ OSI model આર વેરી વેલ હિડન, એટલે કે OSI મોડલના પ્રોટોકોલ છે એ સારી રીતે યુઝરથી સંતાડવામાં આવ્યા છે કે જેના લીધે થઈ અને કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકે અને યુઝર જે છે એ સમજી પણ શકે. પ્રોટોકોલ કેન બી રિપ્લેસ્ડ બાય ધ ન્યૂ પ્રોટોકોલ એઝ ટેકનોલોજી ચેન્જ, એટલે કે પ્રોટોકોલ છે એ રિપ્લેસ કરી શકે છે, જેમ કે નવી ટેકનોલોજી આવે તો એ નવી ટેકનોલોજી પ્રમાણે પ્રોટોકોલ જે છે એ ચેન્જ થઈ શકે છે. OSI રેફરન્સ મોડલ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ સાથે સાથે કનેક્શન લેસ સર્વિસ છે એને પણ સપોર્ટ કરે છે. એટલે કે OSI રેફરન્સ મોડલ જે છે એ કનેક્શન લેસ સર્વિસ અને કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ આ બંનેને જે છે એ સપોર્ટ કરે છે. સાથે હવે ડીમેરિટ્સ જોઈએ તો ડીમેરિટ્સ ઓફ OSI રેફરન્સ મોડલ, તો એની અંદર જે છે એ સૌથી પહેલું કે મોડલ વોઝ ડિવાઇઝડ બિફોર ધ ઇન્વેન્શન ઓફ ધ પ્રોટોકોલ, એટલે કે મોડલના જે 7 લેયર છે એ પહેલે જ અલગ અલગ થઈ ગયા હતા અને પ્રોટોકોલ જે છે એના પછી શોધાયા છે. પછી બીજી વસ્તુ કે ફિટિંગ ઓફ અ પ્રોટોકોલ ઇઝ અ ટેડિયસ ટાસ્ક, એટલે કે આ લેયરની અંદર જે પ્રોટોકોલ ફિટ કરવાના છે એ બહુ ટેડિયસ એટલે કે કંટાળાજનક કામ છે. અને આ જસ્ટ ખાલી રેફરન્સ મોડલ છે, આનું ઇમ્પ્લિમેન્ટેશન હજી સુધી થયું નથી. એટલે કે ઇટ ઇઝ જસ્ટ ઓનલી યુઝ ફોર ધ રેફરન્સ ઓનલી, એટલે કે રેફરન્સ સિવાય બીજા કોઈ કામમાં એનો ઉપયોગ થતો નથી. ધીસ ઇઝ જસ્ટ ફોર અ રેફરન્સ ઓનલી. એના પછી આપણે બીજું મોડલ જોવાનું છે જેનું નામ છે TCP/IP રેફરન્સ મોડલ. બંને રેફરન્સ મોડલ મોસ્ટ IMP છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ આ બંને રેફરન્સ મોડલ તમારે તૈયાર કરવાના, તમને ક્યારેક ને ક્યારેક આ જે છે એ પૂછાશે જ. ઓકે, તો TCP/IP રેફરન્સ મોડલ એટલે કે TCP/IP નો મતલબ થાય છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇટ ઇઝ અ નેટવર્ક મોડલ યુઝડ ઇન ધ કરંટ ઇન્ટરનેટ આર્કિટેક્ચર એઝ વેલ, એટલે કે આ જે છે એ એવું નેટવર્ક મોડલ છે કે જે અત્યારના ઇન્ટરનેટ આર્કિટેક્ચરમાં પણ ઉપયોગમાં લેવાય છે.
પ્રોટોકોલ આર ધ સેટ ઓફ ધ રૂલ્સ વિચ ગવર્ન્સ ધ એવરી પોસિબલ કમ્યુનિકેશન ઓવર અ નેટવર્ક. આ પ્રોટોકોલની ડેફિનેશન છે. એક્ઝામ માટે ખાસ આઈએમપી તમને એક્ઝામની અંદર આ જે છે એ પૂછાઈ શકે છે કે ભાઈ પ્રોટોકોલ કોને કહેવાય. તો પ્રોટોકોલ જે છે એ રૂલ્સનો એક સેટ છે કે જે નેટવર્કની અંદર કમ્યુનિકેશન કેવી રીતે થાય એનું ધ્યાન રાખે છે. ધીસ પ્રોટોકોલ ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ ધ ડેટા બિટવીન ધ સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઓર ઇન્ટરનેટ. એટલે કે આ પ્રોટોકોલ જે છે એ શું દર્શાવે છે તો ડેટાની મૂવમેન્ટ સોર્સથી ડેસ્ટિનેશન સુધી ઇન્ટરનેટ ઉપર જે મૂવમેન્ટ છે એ પ્રોટોકોલ દર્શાવે છે. દે ઓલ્સો ઓફર સિમ્પલ નેમિંગ એન્ડ એડ્રેસિંગ સ્કીમ. એટલે કે પ્રોટોકોલ જે છે એ સિમ્પલ નેમિંગ અને એડ્રેસિંગ સ્કીમ પણ ઓફર કરે છે. આ જે છે એ ફિગર છે. આપણે જોયું હતું આગળ નેટવર્ક લેયર OSI રેફરન્સ મોડલ, તો એની અંદર 7 લેયર હતા, જ્યારે TCP IP રેફરન્સ મોડલ છે તો એની અંદર ખાલી 4 જ લેયર છે, જેની અંદર પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર જે છે એ એપ્લિકેશન લેયરમાં મર્જ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ લેયર એમનું એમ, નેટવર્ક લેયર ચેન્જ થઈ અને ઇન્ટરનેટ લેયર બન્યું, અને નેટવર્ક એક્સેસ લેયરની અંદર ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયરનું કોમ્બિનેશન થયું. ઓકે, તો આ જે છે એ TCP IP રેફરન્સ મોડલનું ફિગર છે. હવે આગળ TCP IP રેફરન્સ મોડલની અંદર આ જે દર્શાવ્યું છે એ પ્રમાણેના લેયરમાં એ પ્રમાણેના પ્રોટોકોલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં જે છે એ એપ્લિકેશન લેયરની અંદર ટેલનેટ, સાથે સાથે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, DNS એટલે કે ડોમેન નેમ સર્વિસ, આટલી વસ્તુનો ઉપયોગ જે છે એ એપ્લિકેશન લેયરમાં થાય છે. સાથે TCP અને UDP. TCP ઇઝ ધ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, UDP ઇઝ ધ યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, એ પણ ટ્રાન્સપોર્ટ લેયરની અંદર ઉપયોગમાં આવે છે. પછી નેટવર્ક લેયર, તો નેટવર્ક લેયરની અંદર IP પ્રોટોકોલ આવે છે. IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ. અને નેટવર્ક લેયરની અંદર ARPANET, SATNET, પેકેટ રેડિયો અને LAN આ વગેરેનો ઉપયોગ થાય છે. શેના માટે તો કે કમ્યુનિકેશન કરવા માટે. હવે આની અંદર આપણે જોઈએ હોસ્ટ ટુ નેટવર્ક એક્સેસ પ્રોટોકોલ. તો આનો ઉપયોગ શેના માટે થાય છે તો કે હોસ્ટ ટુ નેટવર્ક એક્સેસ પ્રોટોકોલ જે છે એ સૌથી લોએસ્ટ એટલે કે નીચેનું લેયર છે. સાથે સાથે પ્રોટોકોલ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ધ હોસ્ટ સો દેટ ધ પેકેટ કેન બી સેન્ટ ઓવર ઇટ. એટલે કે આ લેયર નેટવર્ક એક્સેસ લેયરનું કામ જે છે એ હોસ્ટ એટલે કે જેને સેન્ડ કરવું છે એના રિસીવર જોડે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે નેટવર્ક એક્સેસ લેયરનો ઉપયોગ થાય છે, કે જેના લીધે થઈ અને પેકેટ જે છે એ નેટવર્કની અંદર સેન્ડ કરી શકાય. આ જે હોસ્ટ ટુ નેટવર્ક એક્સેસ લેયર જે છે એ હોસ્ટ ટુ હોસ્ટ અને નેટવર્ક ટુ નેટવર્ક જે છે એ ચેન્જ થાય છે. એટલે કે હોસ્ટ ટુ હોસ્ટ અને નેટવર્ક ટુ નેટવર્ક જે છે એ વેરી એટલે કે ચેન્જ થાય છે. ઓકે, પછી સેકન્ડ લેયર જે છે એ ઇન્ટરનેટ લેયર છે. ઓકે, તો ઇન્ટરનેટ લેયર જે છે એ ઉપરના લેયર જે છે બે ટ્રાન્સપોર્ટ લેયર અને એપ્લિકેશન લેયર અને નીચેનું જે નેટવર્ક એક્સેસ લેયર જે છે એને બધાને એક જોડે પકડી રાખવાનું કામ જે છે એ ઇન્ટરનેટ લેયર કરે છે. એટલે કે સિલેક્શન ઓફ ધ પેકેટ સ્વિચિંગ નેટવર્ક વિચ ઇઝ બેઝડ ઓન ધ કનેક્શન લેસ ઇન્ટરનેટવર્ક લેયર ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ટરનેટ લેયર. એટલે કે પેકેટ સ્વિચિંગનું કામ જે છે એ ઇન્ટરનેટ લેયર દ્વારા કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ લેયર વિચ હોલ્ડ્સ ધ હોલ આર્કિટેક્ચર ટુગેધર. એટલે કે આ એક લેયર છે કે જે આખું આર્કિટેક્ચર જે છે એ એક સાથે પકડી રાખે છે અથવા તો એક સાથે જોડાઈ રાખે છે. ઇટ હેલ્પ્સ ધ પેકેટ ટુ ટ્રાવેલ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ધ ડેસ્ટિનેશન. એટલે કે ઇન્ટરનેટ લેયર જે છે એ હેલ્પ કરે છે કે જેના લીધે થઈને પેકેટ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી ટ્રાન્સફર થઈ શકે અથવા તો ટ્રાવેલ થઈ શકે. ઓર્ડર ઇન વિચ પેકેટ્સ આર રિસીવ્ડ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ વે દે આર સેન્ટ. એટલે કે જે પેકેટનો ઓર્ડર જે જાળવવો જોઈએ એ અલગ અલગ હોય તો પણ ચાલે અને જે પ્રમાણે મોકલાય એ જ પ્રમાણે રિસીવ થાય. એટલે કે ઓર્ડર ઇન વિચ પેકેટ આર રિસીવ્ડ ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ ધ વે દે આર સેન્ટ. એટલે કે જે ફોર્મમાં સેન્ડ કર્યા છે એના કરતાં રિસીવ કરેલા ફોર્મ જે છે એ
બદલાઈ શકે ઇન ધ સેન્સ કે જો આપણે 1 2 3 4ની સિરીઝમાં મોકલાયા હોય તો બની શકે કે 1 3 4 અને પાછળથી બીજું પેકેટ પહોંચે. ઓકે, ઇન્ટરનેટ લેયરનું બીજું કામ છે કે ભાઈ ઇન્ટરનેટ લેયર જે છે એની અંદર ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ઇન્ટરનેટ લેયરનું જે મેઇન કામ છે એ આઈપી પેકેટને પહોંચાડવાનું, રાઉટિંગ પ્રોસેસ ફોલો કરવાનું અને કન્જેશન એટલે કે ટ્રાફિક જે છે એ અવોઇડ કરવાનું. આઈપી પેકેટ્સ એટલે કે ઇન્ટરનેટ પેકેટને હોસ્ટ ટુ ડેસ્ટિનેશન પહોંચાડવાનું કામ. સાથે સાથે રાઉટિંગ એટલે શું કહેવાનો મતલબ થાય છે કે રાઉટિંગ જે છે એ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લિંક જે છે એ પણ આપી શકીએ છીએ કે જેના લીધે થઈ અને રાઉટિંગમાં ખબર પડે કે કયું ડિસ્ટન્સ શોર્ટ છે, કઈ લિંક બ્રેક થયેલી છે વગેરે વગેરે. ઓકે, અને અવોઇડિંગ ઓફ કન્જેશન એટલે કે જે ટ્રાફિક જે છે એને અવોઇડ કરી શકાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલે સુધી. નવા લેક્ચરમાં મળીશું ટ્રાન્સપોર્ટ લેયર સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.